આપણે હેલો આલ્કેનની પ્રક્રિયામાં પહેલું આપણે જોયું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, SN1 પ્રક્રિયા, SN2 પ્રક્રિયા અને એનું અવકાશ રસાયણ વિજ્ઞાન સંબંધો જોવા માટે આપણને કિરાલ કાર્બન જોયા. કિરાલ પદાર્થ, અકિરાલ પદાર્થ, પ્રકાશ ક્રિયાશીલતા માટે રેશમીકરણ થાય છે કે નહીં, વ્યુત્ક્રમણ, ધારણ, એ બધાનો અભ્યાસ કર્યો. તો એના પર આધારિત થોડાક પ્રશ્નો અને હેલો આલ્કીનની બીજી પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયા, એનો અભ્યાસ અત્યારે કરીશું. હજી એક પહેલો એક પ્રશ્ન કે નીચેનામાંથી કયું સંયોજન સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીને રેશમિક મિશ્રણ આપશે? હવે સમજો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન અને રેશમિક મિશ્રણ. રેશમિક મિશ્રણ કોણ આપે? SN1 રિએક્શન થાય તો. SN2 રિએક્શન થાય ને તો ઇન્વર્ઝન થાય, એટલે વ્યુત્ક્રમણ થાય. તો રેશમિક મિશ્રણ આપ્યું એટલે SN1 પ્રક્રિયા. તો પહેલી વસ્તુ SN1 પ્રક્રિયા. SN1 પ્રક્રિયામાં તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક આ પ્રકારનો ક્રમ હોય છે. બીજું, રેશમિક મિશ્રણ કોણ આપી શકે? જે આલ્કાઇલ હેલાઇડ પ્રકાશ ક્રિયાશીલ હોય. જે આલ્કાઇલ હેલાઇડમાં બાબા ધ્યાન તો જે આલ્કાઇલમાં કિરાલ કાર્બન હશે, અસમ કાર્બન હશે, એનું જ SN1 પ્રક્રિયા થઈને રેશમિક મિશ્રણ બને. તો પહેલા જોઈએ આમાંથી કયા કયા કિરાલ કાર્બન છે ને કયા નથી. તો આ કાર્બન જો સાથે કોણ જોડાયું છે? એક CH3, એક C2H5, એક Br અને એક H. ચારે ચાર જુદા જુદા છે, એટલે આ કિરાલ કાર્બન છે. ઓકે, આ કાર્બન જુઓ અહીંયા Br જે કાર્બન સાથે જોડે છે, બીજા બે CH3 સાથે જોડે છે, એટલે આ કાર્બન બે સમાન જોડાયો છે. એટલે આમાં કિરાલ કાર્બન નથી, એટલે રેશમિક મિશ્રણ બનશે નહીં. બધામાં શું ભૂલ કરે છે કે આમાં જુઓ Br જે કાર્બન સાથે જોડે છે, બીજા 3 કાર્બન સાથે જોડે છે, આ તૃતીયક, અને તૃતીયક સાથે SN1 ની સક્રિયતા વધારે, એટલે જવાબ લખીને આ ઉતારે છે. પરંતુ આમાં SN1 પ્રક્રિયા થાય, પરંતુ આમાં કિરાલ કાર્બન જ નથી, અને કિરાલ કાર્બન નથી એટલે આની SN1 પ્રક્રિયા થઈને રેશમિક મિશ્રણ બનશે નહીં. અમારે રેશમિક મિશ્રણ નહીં બને. આમાં જુઓ, આ કાર્બન સાથે એક CH3 જોડાયો છે, એક C2H5, એક H અને એક બાકીનો કિરાલ કાર્બન છે. ઓકે, તો રેશમિક મિશ્રણ બનાવવા માટે પહેલામાં પહેલી શરત છે કિરાલ કાર્બન હોવો જોઈએ, એટલે આ એક કેન્સલ થઈ ગયું. તૃતીયક છે તો પણ કેન્સલ. બધા આ જવાબ લખીને આવતા રહેજો, પરીક્ષામાં ધ્યાન આપજો. આ કેન્સલ, કે કિરાલ કાર્બન જ નથી. જે આલ્કાઇલ હેલાઇડ પ્રકાશ ક્રિયાશીલ હોય, જેમાં કિરાલ કાર્બન હોય, એમાંથી જ પ્રક્રિયા થાય અને રેશમિક મિશ્રણ બનશે. આમાંથી નહીં બને. SN1 પ્રક્રિયા આપી શકે? હા, આપી શકે, બહુ સારી રીતે આપશે, તૃતીયક છે એટલે. પણ રેશમિક મિશ્રણ નહીં બને. આમાં જો Br જે કાર્બન સાથે જોડે છે, બીજા બે કાર્બન સાથે જોડે છે, દ્વિતીયક અને આ પ્રાથમિક. બોલો, પ્રાથમિક સાથે નોર્મલી SN1 પ્રક્રિયા નથી થતી. SN1 પ્રક્રિયા કોની સાથે થશે? આમાંથી દ્વિતીયક સાથે. તેનો જવાબ આવશે પહેલો. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બીજો પોઈન્ટ છે, નીચેનામાંથી કયા સંયોજનોમાં અસમિતીય કાર્બન છે, અસમ કાર્બન છે, કિરાલ કાર્બન છે? જો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર જુદા જુદા હોય, તેમાં અસમિત કાર્બન હોય, કિરાલ કાર્બન હોય. તો આ કાર્બન સાથે કોણ જોડાયું છે? એક I, Br, Cl, H. ચારે ચાર જુદા જુદા છે, એટલે આમાં કિરાલ કાર્બન છે. આ સંયોજન જો આમાં I, Br, Cl અને D આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર જુદા જુદા છે, એટલે આમાં કિરાલ કાર્બન છે. આમાં જો આ કાર્બન સાથે એક OH જોડાયો છે, એક C2H5 જોડાયો છે, એક CH3 અને એક H. એટલે આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર જુદા જુદા છે, એટલે આમાં કિરાલ કાર્બન છે. પણ આ કાર્બન સાથે જોડો બે H સરખા છે, એટલે આમાં કિરાલ કાર્બન નથી, એટલે આ અસમિતીય કાર્બન નથી. તો આનો જવાબ કયો આવશે? 1, 2 અને 3. બીજો પ્રશ્ન, નીચેના સંયોજનોમાં કયો કાર્બન
असमितीय छे। चलो पहलो कार्बन જોઈએ तो पहला कार्बन पर कौन છે सी डबल बॉन्ड मतलब आ कार्बन साथे तो 4 जन जोड़ाયેલા જ નથી डबल बॉन्ड થઈ ગયો એટલે 1 2 અને 3 જન જોડાયેલા છે એટલે આમાં તો અસમ કાર્બન બનવાનો સવાલ જ નહીં આવે। ચલો આ કાર્બન સાથે એક આવ્યું બીજું H ત્રીજું OH અને ચોથું આ બધું तो आ कार्बन से जोड़ेला चारे चार केवा छे अलग अलग तो किराल कार्बन छे असमितीय कार्बन छे। चलो त्रीजो कार्बन एक OH एक H एक आ बधु અને ચોથું આ આવતું ચાર આ કાર્બન से જોડેલા ચારે ચાર કેવા છે જુદા જુદા તો આ કિરાલ કાર્બન છે। પણ આ ચોથો કાર્બન જુઓ તો C ડબલ બોન્ડ O मतलब આ ચોથા કાર્બન ઉપર તો 4 જન જોડાયેલા જ નથી અને જો આ ચોથા કાર્બન પર 4 જન જોડાયેલા જ નથી તો આમાં કિરાલ કાર્બન આવશે નહીં। તો કિરાલ કાર્બન કયા આવશે તો કે બીજા અને ત્રીજા કાર્બન પર કયા પર આવશે બીજા અને ત્રીજા કાર્બન પર। नेक्स्ट क्वेश्चन જોઈએ નીચેનામાંથી કયો સંયોજન કિરાલ છે અને કયો સંયોજન ઝડપથી SN2 પ્રક્રિયા આપશે। હવે આ કાર્બનની વાત કરું તો અને ગોઠવો તો 1 2 3 4 કાર્બન છે 1 2 3 4 આ કાર્બન ઉપર કોણ છે 3HCH3 આ કાર્બન ઉપર એક Br અને એક H આ કાર્બન ઉપર 2H आ कार्बन ऊपर 3H आ 1 2 3 4 कार्बन Br 1 2 3 4 कार्बन ने Br कार्बन की संयोजकता प्रमाणे H गोठी दीए। चलो आमांथी कयो संयोजन एक किराल छे जे मां किराल कार्बन होय किराल छे एवुं कही दो। चलो आ कार्बन से 3H सरखा એટલે નહીં આ કાર્બન से जो दो एक H एक Br एक CH3 અને એક બાકી બધું અલગ અલગ થયું આ કિરાલ કાર્બન છે। પણ આ કાર્બન પર 2H નહીં કિરાલ કાર્બન નથી આ કાર્બન પર 3H કિરાલ કાર્બન નથી તો આમાં કિરાલ કાર્બન છે એટલે આ પદાર્થ કિરાલ છે। આ કાર્બન સાથે 2H નથી आ कार्बन से 2H એટલે કિરાલ નથી આ કાર્બન સાથે 2H એટલે કિરાલ નથી આ કાર્બન સાથે 3H એટલે કિરાલ નથી તો આ સંયોજન કિરાલ કાર્બન નથી એટલે કિરાલ નથી। તો પ્રશ્ન પૂછે કિરાલ કોણ છે તો ભઈ આ પહેલો પદાર્થ એ કિરાલ છે। બીજો પ્રશ્ન પૂછ્યો છે આમાંથી કોણ ઝડપથી SN2 પ્રક્રિયા આપશે। SN2 પ્રક્રિયાનો સક્રિયતા સૌથી વધારે કોણ આપશે આલ્કાઇલાઇડ એટલે મિથાઇલ હેલાઇડ પછી પ્રાથમિક द्वितीयक અને તૃતીયક। આમાં જુઓ તો Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે એટલે દ્વિતીયક છે। Br જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા બે કાર્બન સાથે જોડાયો છે દ્વિતીયક છે। આમાં જુઓ Br જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક કાર્બન સાથે જોડાયો છે એટલે પ્રાથમિક। તો દ્વિતીયક અને પ્રાથમિકમાં કોની સક્રિયતા વધારે प्राथमिक तो आ प्राथमिक छे तो आनी SN2 प्रक्रियानी सक्रियता वधारे हशे। बीजो एक प्रश्न छे SN1 અને SN2 प्रक्रिया कोनी साथे थशे એટલે એ પ્રક્રિયા સાથે શું સંકળાયેલું છે વિન્યાસ વ્યુત્ક્રમણ કે રેસિમીકરણ। યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિન્યાસ વ્યુત્ક્રમણ એ SN2 પ્રક્રિયા સાથે સંકળાયેલું છે જ્યારે રેસિમીકરણ એ SN1 પ્રક્રિયા સાથે સંકળાયેલું છે। હવે ધ્યાન આપજો સારો પ્રશ્ન છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની જલીય NH સાથે પ્રક્રિયા કરો ને તો SN1 ક્રિયાવિધિ દ્વારા થાય પણ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા કરો ને तो SN2 क्रियाविधि द्वारा थाय छे केम समझाओ जाओ જોઈએ। जो तृतीयक ब्यूटाइल ब्रोमाइड होय तृतीयक ब्यूटाइल ब्रोमाइड એટલે કે Br समूह જે કાર્બન સાથે જોડાયો છે એક કાર્બન બીજા
3 કાર્બન સાથે જોડાયેલો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. ઓકે, આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં હવે બે શક્યતા આપણે જોઈએ. SN1 પ્રક્રિયા થાય તો શું થશે અને SN2 પ્રક્રિયા થાય તો શું થાય. તો જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે એમાં જો SN1 પ્રક્રિયા થાય તો પહેલા સ્ટેપમાં Br દૂર થાય અને 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવે. અને આ 3 ડિગ્રી કાર્બોકેટાયન એ સૌથી વધારે સ્થાયી હોય છે. કાર્બોકેટાયનની સ્થિરતા જુઓ તો સૌથી વધારે કોની હોય? તૃતીયક કાર્બોકેટાયનની, એના કરતાં ઓછી દ્વિતીયક કાર્બોકેટાયનની, એના કરતાં પણ ઓછી પ્રાથમિક કાર્બોકેટાયનની. તો સૌથી વધારે સ્થિરતા કોની છે? તૃતીયક કાર્બોકેટાયનની. તો તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધારે હોવાથી આમાં હવે ઝડપથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH- આના પર એટેક કરે અને નિપજ બની જાય છે. જો આમાં SN2 પ્રક્રિયા થાય તો OH- ક્યાંથી એટેક કરે? એટલે સમજો, હું આવી રીતે લખી દઉં છું Br CH3 CH3 CH3. OH- એ Br- ની વિરુદ્ધ બાજુથી એટેક કરવા આવે તો આ 3 આલ્કાઇલ સમૂહ છે એ અવકાશીય અવરોધક અસર ઉત્પન્ન કરે. અને અવકાશીય અવરોધક અસર ઉત્પન્ન થવાને કારણે અહીંયા SN2 પ્રક્રિયા થશે નહીં. પરંતુ તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોવાને કારણે SN1 પ્રક્રિયા થશે. એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની જ્યારે જલીય NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ SN1 પ્રક્રિયા આપે છે, કારણ કે એમાં તૃતીયક કાર્બોકેટાયન બંનેની સ્થિરતા વધારે હોય છે. જ્યારે SN2 પ્રક્રિયામાં કરવા જઈએ ત્યારે અવકાશીય અવરોધક અસર વધારે હોય છે. એટલા માટે જો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડમાં શું થાય એ જોઈ લઈએ. જો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ હોય જો આમાં SN1 પ્રક્રિયા થાય, વિચારો એવું થાય તો પ્રથમ તબક્કામાં CH3 CH2 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 પ્લસ પ્રથમ સ્ટેપમાં પ્રાથમિક કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયન ની સ્થિરતા ઓછી હોય છે અને ઓછી સ્થિરતા હોવાને કારણે એ SN1 પ્રક્રિયા કરવાની ના પાડશે. ત્યારે SN2 પ્રક્રિયામાં શું થશે? આ કાર્બન Br CH2 CH2 CH3 એક H અને આ બીજો H. જ્યારે આમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરવા આવે ત્યારે બબ્બે હાઇડ્રોજન છે અને બબ્બે હાઇડ્રોજન હોવાને કારણે અવકાશીય અવરોધક અસર ઓછી હશે. બબ્બે હાઇડ્રોજન છે એટલે અવકાશીય અવરોધક અસર કેવી હશે? ઓછી હશે. અને અવકાશીય અવરોધક અસર ઓછી હશે જ્યારે પેલામાં પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થિરતા કેવી હશે? ઓછી હશે. એટલે SN1 નહીં થાય, પણ એમાં અવકાશીય અવરોધક અસર ઓછી હોવાથી કઈ પ્રક્રિયા થશે? SN2 પ્રક્રિયા થશે. એટલે ધ્યાન આપજો, SN1 પ્રક્રિયા ક્યારે થાય? જ્યારે કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોય ત્યારે. SN2 પ્રક્રિયા ક્યારે થાય? જ્યારે અવકાશીય અવરોધક અસર ઓછી હોય ત્યારે. આવડશે? ચલો, તો બીજો પોઈન્ટ જોઈ લઈએ હવે આપણે, ઇમ્પોર્ટન્ટ, વિલોપન પ્રક્રિયા. તો આપણે હેલો આલ્કેનની પ્રક્રિયા જોઈએ તો હેલો આલ્કેનની પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે આપણે જોઈએ એમાં બે પ્રક્રિયા SN1 SN2. બીજી છે વિલોપન પ્રક્રિયા. જો વિલોપન પ્રક્રિયા એટલે દૂર થવું. એક એક્ઝામ્પલ આપણે લઈએ.
તો જો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. આવું આપણે બની ગયા છે આલ્કોહોલમાં. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને તેના પડોશી કાર્બનને બીટા કાર્બન કહે છે. તો યાદ રાખજો, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને તેના પડોશી કાર્બનને બીટા કાર્બન કહે છે. આવડશે? બોલો. હેલોજન જે કાર્બન સાથે જોડાયો એને આલ્ફા, તેના પડોશીને બીટા કાર્બન કહે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય છે અને બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન અને હેલોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો તમને એવો રીતે પણ પ્રશ્ન પૂછાય, આલ્કાઇલ હેલાઇડમાં ડીહાઇડ્રોહેલોજિનેશન સમજાવો. બીજી વસ્તુ જુઓ, આ પ્રક્રિયા કરવામાં આવે તો આનું આ નિપજ ફરી લખી નાખું છું એટલે તમને ખ્યાલ આવે. આલ્ફો કાર્બન આ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન કોણ દૂર થાય? એક્સ, હેલોજન દૂર થાય. અને બીટા કાર્બન પરનો કોણ દૂર થાય? એચ. અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બને છે. યાદ રાખજો, આ પ્રક્રિયા દરમિયાન આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય, બીટા કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર થાય અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બને છે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન આલ્કીન બને છે. તો પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીનની બનાવટ સમજાવો. તો આ પ્રશ્ન ત્રણ રીતે પૂછી શકાય છે. આલ્કાઇલ હેલાઇડની વિટાવિલોપન પ્રક્રિયા સમજાવો, આલ્કાઇલ હેલાઇડની ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા સમજાવો અને આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીનની બનાવટ સમજાવો. તો આ પ્રક્રિયા દરમિયાન યાદ રાખવાનું છે કે આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય, બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. આપણે એક એક્ઝામ્પલ જોઈએ, CH3CH2Br. તો પહેલા જોયું કે આ પ્રક્રિયા થવા માટે પહેલામાં પહેલી શરત એ છે આલ્ફા ક્રિયા સમૂહ જે આલ્ફા કાર્બન પર હેલોજન હોવો જોઈએ અને બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. જો બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન હશે ઓછામાં ઓછો એક, તો અને તો જ આ પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયા દરમિયાન બીટા કાર્બન પરના હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કેમ કહીશું? યાદ રહેશે, આ પ્રક્રિયા દરમિયાન બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો સમજો, CH3CH2Br બ્રોમો ઇથેન. જ્યારે આ બ્રોમો ઇથેનને આલ્કોહોલિક KOH સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. अब સમજો, જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે પ્રબળ બેઝ વડે કરવામાં આવે છે. તો શું થાય છે ધ્યાન આપજો. જે પ્રબળ બેઝ હોય એ શું કરશે કે બીટા કાર્બન પરનો જે હાઇડ્રોજન છે ને પ્રોટોન એને પોતે ખેંચી પાડશે અને આ બીટા બેઝ એ આ બીટા કાર્બન પરના પ્રોટોનને ખેંચી પાડશે અને એ બે વચ્ચે બંધ બની જશે. એટલે આનો H+ ક્યાં જતો રહેશે? બેઝ જોડે. અને X- હશે ને એ છૂટો પડી જશે. એટલે આપણે બેઝ અહીંયા મેં કહી લીધો આલ્કોહોલિક KOH. તો ધ્યાન આપજો, પહેલા સમજી લઈએ. લખી નાખું અહીંયા CH3CH2Br. બોલો, આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન જોડે છે આલ્ફા, આલ્ફા કાર્બનનો કોણ દૂર થાય? Br. તો આલ્ફા કાર્બન પરનો Br દૂર થઈ ગયો. બીટા કાર્બન પરનો કોણ દૂર થશે? H. તો CH3 માંથી H દૂર થશે, CH2.
અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ ઇથિન. ઓકે, તો આલ્ફા કાર્બન પરનો Br દૂર થયો, બીટા કાર્બન પરનો H દૂર થયો, આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ ઇથિન. હવે આ પ્રક્રિયા દરમિયાન બેઝ KOH માંનો બેઝ OH માઇનસ એ બીટા કાર્બન પરથી H પ્લસ ને ખેંચી પાડે. એટલે અહીંયાથી H પ્લસ અને આનો OH માઇનસ શું બનાવે છે? H2. આલ્ફા કાર્બન પરનો કોણ દૂર થયો? Br માઇનસ અને આનો K પ્લસ શું બનાવશે? KBr. બોલો કોઈ પ્રોબ્લેમ? આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય, બીટા કાર્બન પરનો આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય, બીટા કાર્બન પરનો H દૂર થાય. પણ જો કોઈ કાર્બનિક સંયોજનમાં એકથી વધારે બીટા હાઇડ્રોજન હોય તો એકથી વધારે આલ્કીન નિપજ મળે છે. તો સમજો એક એક્ઝામ્પલ જોઈએ. આ 2-બ્રોમોબ્યુટેન, આમાં Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને શું કહીશું? આલ્ફા. તો Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે ને આલ્ફા, અને તેના પડોશીને બીટા કાર્બન કહે છે. તેનો પડોશી આ પણ છે ને એનો પડોશી આ પણ છે, તો આ પણ બીટા કાર્બન અને આ પણ બીટા કાર્બન. તો એકવાર આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય અને એકવાર આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય એટલે કેટલી નિપજ બનશે? 2. જેટલા બીટા કાર્બન હોય એટલી નિપજ બને. તો 2 નિપજ છે તો 2 બીટા કાર્બન છે તો 2 નિપજ બનશે. તો આનું હું પેલા અહીંયા લખી નાખું એટલે તમને ખ્યાલ આવશે. CH3 CH2 CH2 CHBr CH3 CH3 CH2 CH2 CHBr CH3. એકવાર અહીં આગળ આ બીટો કાર્બન ગણું અને એકવાર આ બીટો કાર્બન. ઓકે, આલ્ફો કાર્બન તો એક જ છે. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય ને આલ્ફા. ધ્યાન આપજો. પ્રક્રિયા દરમિયાન આલ્ફા કાર્બન પરનો કોણ દૂર થાય? H. સોરી, આલ્ફા કાર્બન પર કોણ દૂર થાય? હેલોજન Br દૂર થઈ ગયો. બીટા કાર્બન પર કોણ દૂર થાય? H. અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ. તો કઈ નિપજ બની? પેન્ટ 2 ઇન. 5 કાર્બન એટલે પેન્ટ 2 ઇન. હવે જો આ બીટા કાર્બન પરથી H દૂર થાય તો આ બન્યું. હવે આ બીટા કાર્બન પરથી H દૂર થાય તો શું થશે? આલ્ફા કાર્બન પરનો હેલોજન Br દૂર થશે, બીટા કાર્બન પરનો H દૂર થશે અને આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ. તો શું બનશે? પેન્ટ 1 ઇન. તો આ બન્યું પેન્ટ 2 ઇન અને આ બન્યું પેન્ટ 1 ઇન. ઓકે, તો જો કોઈ કાર્બનિક સંયોજનમાં એકથી વધારે બીટા હાઇડ્રોજન હોય તો એકથી વધારે આલ્કીન નિપજ મળે છે. હવે સમજો, જ્યારે એકથી વધારે આલ્કીન નિપજ બને તેમાંથી એક નિપજ, 2 નિપજ મળે છે તો આમાંથી એક નિપજ એ મુખ્ય નિપજ હશે અને એક નિપજ એ ગૌણ નિપજ હશે. તો કઈ મુખ્ય નિપજ છે, કઈ ગૌણ નિપજ છે, એના માટે જેટસેવે એક નિયમ આપ્યો છે. જો જ્યારે આલ્લો આલ્કેનમાં એક કરતા વધારે બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલ હોય તો એક કરતા વધારે આલ્કીન બનવાની સંભાવના હોય છે. એમાં એક આલ્કીન નિપજનું પ્રમાણ વધુ હોય છે. જે આલ્કીનનું પ્રમાણ વધારે હોય ને મુખ્ય નિપજ તરીકે ગણાય છે, જ્યારે બીજી નિપજનું પ્રમાણ ઓછું હોય છે એને ગૌણ નિપજ તરીકે ગણાય છે. આ પ્રકારની પદ્ધતિને સૌપ્રથમ જેટસેવ નામના વૈજ્ઞાનિકે નોંધી હતી. આથી એને એક નિયમ આપ્યો, એને કહેવાય છે જેટસેવનો નિયમ. જેટસેવનો નિયમ શું છે એ તમને સમજાવું. જેટસેવ શું કહે છે કે આ ઇથિનિક દ્વિબંધ વાળા કાર્બન જુઓ, જે 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતા ને એ જુઓ. એ ડબલ બોન્ડ વાળા કાર્બન પર કેટલા આલ્કેલ સમૂહ જોડાયા છે? તો ડબલ બોન્ડ વાળા કાર્બન પર કોણ જોડાયું છે? એક H, એક CH3. આ ડબલ બોન્ડ વાળા કાર્બન પર કોણ જોડાયું છે? એક H. એટલે આ 2 ત્રિબંધ વાળા કાર્બન ઉપર 2 અલ્કાઇલ સમૂહ જોડાયા છે.
આ દ્વિબંધવાળા કાર્બન પર જો આ કાર્બન ઉપર 2 H એક આલ્કાઇલ સમૂહની, આ કાર્બન ઉપર 1 H અને એક આ બાકીનું બધું એટલે એક આલ્કાઇલ સમૂહ. તો જેસેવ કે શું કહે છે, જે દ્વિબંધવાળા કાર્બન પર વધુ આલ્કાઇલ સમૂહ હોય એ મુખ્ય નિપજ. તો આ છે ને એ મુખ્ય નિપજ છે, 81% મળે છે. જ્યારે બીજી નિપજ કઈ હશે, ગૌણ નિપજ, એ 19% મળે છે. તો જો જેટસેવે શું નિયમ કીધેલો એ જોઈએ. હા, તો અસમિત આલ્કાઇલ હેલાઇડની ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે છે કે, તો એમાંથી કયો આલ્કીન મુખ્ય નિપજ હશે, એવો આલ્કીન મુખ્ય નિપજ તરીકે મળે છે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તો આમાં દ્વિબંધ સાથે કેટલી સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાય છે, અહીંયા 2. આમાં જો દ્વિબંધની સાથે કેટલા સમૂહમાં આલ્કાઇલ સમૂહ જોડાય છે, 1. આમાં વધારે જોડાયા છે એટલે આ મુખ્ય નિપજ અને આ એક ગૌણ નિપજ. હવે એક ઘરના નિયમ જેવું તમને સમજાવું તો દ્વિબંધ વાળા કાર્બન પર, જેમાં દ્વિબંધ વાળા કાર્બન પર ઓછા હાઇડ્રોજન હોય, એટલામાં આવું ગણવાનું અઘરું પડતું તો આ સહેલું પડશે. ઓછા હાઇડ્રોજન હોય તે મુખ્ય નિપજ હશે. સમજો, આ દ્વિબંધવાળા કાર્બન ઉપર જુઓ કેટલા હાઇડ્રોજન છે. આ દ્વિબંધવાળા કાર્બન ઉપર અહીંયા 1 અને અહીંયા 1 એટલે 2 છે. અહીંયા જુઓ દ્વિબંધવાળા કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે, અહીંયા 2 અને 1 એટલે 3 છે. તો કોણ મુખ્ય નિપજ, જેમાં ઓછા હાઇડ્રોજન હોય. તો 2 અને 3 માં 2 ઓછા એટલે આ મુખ્ય નિપજ છે. તો વિલોપન પ્રક્રિયા પતી ગઈ. તો હેલો આલ્કેનની 2 પ્રક્રિયા, 3 પ્રક્રિયા છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ પતી ગઈ, વિલોપન પ્રક્રિયા પતી ગઈ. ત્રીજી છે ધાતુ સાથેની પ્રક્રિયા, એ પછીના લેક્ચરમાં લઈશું. તો આ જે 2 પ્રક્રિયા બને ને, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયા, એ કમ્પ્લીટ તૈયાર કરીને આવજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ભણાવીશું ક્યારે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય અને ક્યારે વિલોપન પ્રક્રિયા થાય. અને આ 2 પ્રક્રિયા પર આધારિત થોડાક પ્રશ્નો લઈશું અને પછી ધાતુ સાથેની જે ત્રીજી પ્રક્રિયા છે એ ચલાવીશું. આજે આટલું રાખીએ છીએ. ચલો મળીએ.